નમસ્કાર. ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત આજે આપણે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની અંદર ઉપસ્થિત થયા છીએ. રોયલ એગ્રો સેન્ટર જે ગોવિંદભાઈ આપણી સાથે છે. ઈડરની વાત કરીએ તો આ જે જગ્યા છે જ્યાં ઉનાળાની અંદર ટેમ્પરેચર 46 ડિગ્રી સુધી જતું હોય છે. ઈડરમાં અત્યારે જોઈએ તો 43 ડિગ્રી ટેમ્પરેચર છે. આ ટેમ્પરેચરની અંદર આપણે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીની 2 ટ્રે લગાવવામાં આવી હતી. કપાસના દાણા બંને ટ્રેની અંદર લગાવવામાં આવેલા. ડૉક્ટર ભૂમિરાજ અને ડૉક્ટર ભૂસમૃદ્ધિ ગોલ્ડવાળી ટ્રેની અંદર જે કપાસના દાણા લગાવવામાં આવ્યા છે, 18 તારીખે આ ટ્રે લગાવવામાં આવેલી અને આજે 20 તારીખ થઈ છે. ફક્ત 2 દિવસની અંદર તમે અહીંયા જોઈ શકો કે કપાસના દાણા જે છે એ કમ્પ્લેટ જર્મિનેટ થઈ ગયા છે અને આ 2 હજી નીકળી રહ્યા છે. ટૂંકમાં 3 જે છે હજી નીકળી રહ્યા છે, બાકીના જર્મિનેટ થઈ ગયા છે. ફક્ત 2 દિવસની અંદર આ પરિણામ છે. આટલું હાઈ ટેમ્પરેચર હોવા છતાં અહીંયા આપણે ક્લિયર કટ જર્મિનેશન કામા ઇન્ટરનેશનલ કંપનીનું ડૉક્ટર ભૂમિરાજ અને જ્યાં ડૉક્ટર ભૂસમૃદ્ધિ ગોલ્ડ વાપરવામાં આવી છે જોઈ રહ્યા છે. ત્યારે આ બાજુનામાં ડીએપી ખાતર, રાસાયણિક ખાતરનો ઉપયોગ થયો છે. અહીંયા ફક્ત 1, 2 અને 3 જ દાણા જે છે એ જર્મિનેટ થયા છે. તો ક્લિયર કટ ખેડૂત ભાઈઓ કે આટલું હાઈ ટેમ્પરેચર હોય જ્યારે આપણે કપાસનો પાક કરતા હોઈએ, ખેતરની અંદર ટેમ્પરેચર, ઉપરનું ટેમ્પરેચર અને જમીનનું ટેમ્પરેચર, જ્યારે આપણે કપાસિયા વાવીએ ત્યારે આ નિર્ણય કરવાની જરૂર છે કે કયું ખાતર આપવું, રાસાયણિક ખાતર ડીએપી આપવું કે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીનું ડૉક્ટર ભૂમિરાજ અને ડૉક્ટર ભૂસમૃદ્ધિ ગોલ્ડ જે જમીનને એકદમ ફળદ્રુપ બનાવે છે. કપાસિયાના એક મોંઘા બિયારણ જે છે એ એક દાણા નીકળી આવે છે અને વાતાવરણ જેવું નીકળે એવી વાતાવરણનું જે અસર છે, ગરમીનું જે ટેમ્પરેચર હાઈ છે એની અંદર પણ છોડ સ્વસ્થ એકદમ બહાર નીકળી આવે છે. તો ગોવિંદભાઈ, તમારું શું કહેવું થાય? તમે આ પ્રોડક્ટો ખેડૂતભાઈઓને વપરાયેલી છે તો શું કેવું થાય છે આ ટ્રેડ જોતા? આમ તો કેમિકલ ખાતર કરતાં ગોળનું રિઝલ્ટ સારું છે. દરેક પાકમાં લગભગ મકાઈ છે, ટમાટી છે, પછી ચણા, પછી કોઈ પણ પાક, દરેક પાકને ટ્રાયલ લીધેલા છે. મને આ ફર્ટિલાઇઝર કરતાં કામા કંપનીનું ભૂમિરાજ ગોલ્ડ રિઝલ્ટ સારું લાગ્યું. બરાબર. ફક્ત જર્મિનેશનમાં નહીં, આ ખાતર પાયામાં આપ્યું હોય અથવા તો જ્યારે પૂરતી ખાતર તરીકે આપ્યું હોય તો ઉત્પાદનમાં કેવું ગોવિંદભાઈ લાગે? ઉત્પાદનમાં સારું છે ને ખરાબ વાતાવરણમાં વધારે વરસાદ આવે થતો હોય થોડું સુકારાના પ્રશ્નો બહુ ઓછા આવે છે એના અંદર. બરાબર. કેમિકલ જે ખાતર વાપરી રહ્યું છે એ લોકોના સુકારાના પ્રશ્નો વધારે આવે છે. બરાબર છે. ઉત્પાદન બીજા પાકમાં તમે તમાકુ છે કે મકાઈમાં છે, એમાં ઉત્પાદનમાં ચણામાં છે મેં એકચ્યુઅલી તમાકુના પગને ઘણા ફેર બનાવ્યા છે. તે તમાકુમાં અત્યારે આવી કન્ડિશનમાં ભાવ ઓછા હતા છતાં 2400 રૂપિયા પ્લસ એક મણ તમાકુ 24 રૂપિયાની ક્વોલિટી 24 રૂપિયામાં 2400 રૂપિયા મણના તમાકુનો ભાવ મળી ગયો છે. બરાબર. ઓછા ભાવ હોવા છતાં જે ક્વોલિટીના કારણે બજાર ભાવ સારો મળે છે. લેટ હતી તમાકુ. ચણામાં ક્વોલિટીના કારણે એના ભાવ સારા મળ્યા છે. બરાબર છે. અને છેક સુધીનું વજન મેન્ટેન થયું છે તમાકુમાં કે કોઈ ચણાની અંદર ગયો. તો તમારું શું કેવું થાય છે ખેડૂત ભાઈઓને? શું મેસેજ તમે આપી શકશો? હું તો સાહેબ કહું જ છું કે ભાઈ આ કેમિકલ ફર્ટિલાઇઝર છોડી દેવાનું, તો આ કામા કંપનીનું ભૂમિરાજનું ગોલ્ડ વાપરશો, સારામાં સારું ઉત્પાદન મળશે, છોડ છેક સુધી ફાયદી રહેશે. બરાબર છે. તો ગુજરાતના લાખો ખેડૂતોને એક જ સંદેશ છે, અત્યારે ફર્ટિલાઇઝરની શોર્ટેજ ચાલી રહી છે. અત્યારે આ સમય છે આપણે કયું ખાતર વાપરવું એની પસંદગીનો. આ સંપૂર્ણપણે જૈવિક ખાતર છે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકના. પૂરેપૂરા જે તત્વો જમીનની અંદર જોઈએ, જે તત્વો એ આ ખાતરથી પૂરા પડે છે. જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન વધે છે અને સાથે સાથે છોડનો સંપૂર્ણ વિકાસ સારી રીતે થાય છે. તો આ પણ ચોક્કસ અત્યારે નિર્ણય લઈ લો અને કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક ડૉક્ટર ભૂમિરાજ અને ડૉક્ટર ભૂસમૃદ્ધિ ગોલ્ડ ચોક્કસ અવશ્ય વાપરજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.